અમદાવાદ સહિત રાજ્યભરમાં રાત્રે ઠંડી અને દિવસે ગરમીથી હાલ તો મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો ઊંચકાતા દિવસે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાનનો પારો સૌથી વધુ 36.9 ડિગ્રી સુધી પહોંચ્યો। બીજી તરફ આજે સવારથી જ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ધુમ્મસભર્યું વાતાવરણ છે। પશ્ચિમ અને પૂર્વ કચ્છમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે। રાજકોટ જિલ્લાના જેતપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું। ધુમ્મસભર્યા વાતાવરણના કારણે વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે। બીજી તરફ ઘઉં, ધાણા, જીરુના પાકને પણ અસર થવાની ખેડૂતોને ભીતિ છે। ધુમ્મસભર્યું વાતાવરણ છે, સૂર્યનો પ્રકાશ દેખાઈ નથી રહ્યો। વાદળછાયા વાતાવરણના કારણે વિઝિબિલિટી પણ ઘણી ઓછી થઈ ગઈ છે। થોડેક દૂર સુધીનો રસ્તો વાહન ચાલકોને દેખાઈ નથી રહ્યો। રાજકોટના જેતપુરમાં પણ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે। બે ઋતુઓનો અનુભવ અત્યારે મોટાભાગના વિસ્તારોમાં થઈ રહ્યો છે। વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, બપોરે ભર ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। જેતપુર, કચ્છ અને કાંકરેજના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એક તરફ મોટાભાગના વિસ્તારમાં આવું જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી તરફ ખેડૂતો હવે ચિંતાતુર બની ગયા છે, કેમ કે આવા વાતાવરણના કારણે ઘઉં, ધાણા, જીરુના પાકને માઠી અસર પહોંચી શકે છે। બની શકે કે ખેડૂતોનો પાક પણ નિષ્ફળ જઈ શકે છે।